પૈસાની લાલચમાં આજકાલ લોકો માસૂમોની જિંદગી સાથે પણ રમતા રમતા અચકાતા નથી। વાત બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કરવી છે, જ્યાં એક આદિવાસી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્ર દોડતું થયું। 42 બાળકોને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી ગઈ। જો કે બાળકોની હાલત તો સ્થિર છે, પરંતુ વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ત્યારે કેવી છે સ્કૂલ અને હોસ્પિટલમાં વ્યવસ્થા, આવું જોઈએ। માસૂમોની જિંદગી સાથે રમત, 42 બાળકોને ફૂડ પોઈઝનિંગ। એકલવ્ય મોડેલ સ્કૂલમાં ઘટના। બનાસકાંઠાના પાલનપુર સ્થિત જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરનું ભોજન આરોગ્યા પછી 42 વિદ્યાર્થીનીને અસર થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। જિલ્લા આરોગ્ય વિભાગે પણ ત્વરિત સારવાર સહિત સેમ્પલની કામગીરી કરી। બીજી તરફ આ મામલે સ્કૂલ સંચાલકોએ જાણ કરી ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે, જ્યારે સ્કૂલના આચાર્યએ આ આક્ષેપોને ફગાવ્યા છે। બીજી તરફ ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, નવા કેસો આવતા નથી, પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન વધુ ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે। અત્યારે જે કંઈ 43 બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે। મોડેલ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે અસરગ્રસ્ત છે, અત્યારે જે સારવાર લઈ રહ્યા છે? અહીંયા હાલ 5 વિદ્યાર્થીઓ અસર લઈ। ફૂડ પોઈઝનિંગની આ ઘટના પછી વીટીવી ન્યૂઝની ટીમ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ પહોંચી। ચોંકાવનારા દ્રશ્યો અમારી સામે આવ્યા। અહીં ગર્લ્સ હોસ્ટેલમાં પણ ફૂડ પોઈઝનિંગ પછી વિદ્યાર્થીનીઓની સારવાર કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું। બીજી તરફ અમે સ્કૂલની કેન્ટીનમાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે રાતમાં કેન્ટીનના કોન્ટ્રાક્ટર અને સ્કૂલ સંચાલકોએ રસોડામાંથી ગંદકી સાફ કરી નાખી। છતાં પણ રસોડાની હાલત જોતા જ ત્યાં ગંદકીનું પ્રમાણ કેટલા પ્રમાણમાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે। વિદ્યાર્થીઓ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી તો સાંભળો તેઓએ શું જણાવ્યું। ખુદે ખાવાનું ખાધું હતું, પણ મેં ખાધું ત્યારે એવું કંઈ નતું। અમુક લોકો બીમાર થયા, એવું કહેવામાં આવે ઉલટી આવે, ચક્કર આવે ને માથું દુખાતું, એમ કે એમને એમ્બ્યુલન્સ આવી હતી ને એમને લઈ ગયા હતા હોસ્પિટલમાં ને ટ્રીટમેન્ટ કરી હતી એમને। કાલે પાલક શાક રોટલી દાળ ભાત ને દહીં સલાડ પણ હતું। દરરોજ જેમ હાલ મળે એવું જ, હાલ મેં કીધું એવું જ દરરોજ મળે, પણ અલગ અલગ શાકભાજી મળે બસ। હાલે ચક્કર આવતા હતા ને ઉલટી થતી એમ થતી હતી। શું ખાવામાં આવ્યું? એ ખાવામાં શું આવ્યું તો ખબર નહીં, પણ ઉલટી ને એવું થતું હતું એટલે અમે રાત્રે ખાવાનું ના પાડી દીધું। બપોરે સબ્જીમાં રોટલીમાં દાળ ભાત હતા, બધું સારું હતું, અમે તો ખાધું તો અમને કશું નથી। સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે ફરસી પૂરીના નાસ્તા પછી વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, પરંતુ હકીકતમાં તો કેન્ટીનમાં પણ ગંદકી જોવા મળી। તેવામાં કોન્ટ્રાક્ટરને બચાવવાના ખેલ કર્યા વગર યોગ્ય તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું। મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।